ચાલો બાળકો, આપણે સસ્પેન્શન વિશે ભણી રહ્યા છીએ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સસ્પેન્શનના આધારે, રેઝોનન્સના આધારે સ્થાયીતા અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા વિશે ભણતા હતા. જરા એના જ મુદ્દો આપણે આગળ વધારીએ છીએ. આ લેક્ચર નંબર 3 છે, રેઝોનન્સનું સમજીએ. સસ્પેન્શનમાં તમે જોઈ રહ્યા છો કે આ સ્થાયીતાનો ક્રમ પૂછ્યો છે હાઇડ્રોજન સાયનાઇડ માટે, HCl માટે. એના 3 સૂત્રો દોરીને આપેલા છે અને દોરીને ના આપ્યા હોય તો પણ આપણે બનાવી શકીએ સસ્પેન્શન શક્ય બંધારણો. HClનું આવું બંધારણ હોય છે, આપણને ખબર છે. એમાં એક વખત પાઈ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આ બાજુ જાય કાર્બન તરફ તો માઇનસ ચાર્જ, અને બીજી વખત નાઇટ્રોજન તરફ એટલે આનો માઇનસ ચાર્જ. આમ બતાવેલું છે, બરાબર. તો આ ત્રણમાંથી કોણ વધુ સ્થાયી? તો આપણે રૂલ્સ શું છે? પહેલાં તો પાઈ બંધની સંખ્યા કયામાં વધુ જોઈ લેવાનું. તો આમાં પાઈ બંધ 2 છે, આમાં પાઈ બંધ એક જ છે. તો સ્વાભાવિકપણે એ સૂત્ર વધુ સ્થાયી. ચલો, એની સ્ટેબિલિટી સૌથી વધુ. હવે આ બે વચ્ચેની વાત આવે છે, બી અને સી. તો આમાં તો અષ્ટક પૂર્ણ પણ છે, તમે જુઓ સાથે અષ્ટક પણ ઘણી જુઓ પૂર્ણ છે. પહેલામાં પાઈબંધની સંખ્યાએ વધુ અને અષ્ટક પણ પૂર્ણ, અને કોઈ ચાર્જે નથી, પ્લસ માઇનસ. કોઈ પ્લસ માઇનસ ચાર્જ પણ નથી બાળકો. ઓકે, તો પ્લસ માઇનસ ચાર્જ પણ નથી, અષ્ટક પૂર્ણ છે, પાઈબંધ વધારે છે. અહીં જુઓ, આ બેમાં અષ્ટક આનું પૂર્ણ છે કે નહીં જરા ચેક કરીએ. આ કાર્બનની આજુબાજુ 3 બંધ, 3 દુ 6, અને આ ઋણ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન ગણવાના, આપણે એવી વાત કરી છે. એટલે કાર્બનનું અષ્ટક પૂર્ણ છે. નાઇટ્રોજન માટે વિચારો તો 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન, આ 2 6 ઇલેક્ટ્રોન થાય. તો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી. નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી. અહીં વિચારીએ તો એ કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી. નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય. કેમ? આ 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન, અને આ 2 6, અને ઋણ ચાર્જ છે પાછો એટલે 2 ઇલેક્ટ્રોન ગણી દેવાના. તો બંનેમાં એકમાં કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી, પેલામાં નાઇટ્રોજનનું. એટલે અષ્ટક વિશે ટાઈ પડી કહેવાય. પાઈબંધ પણ એક છે, એ પણ સમાન છે. તો શું જોવાનું થાય? હવે ચાર્જ છે તો ધ્રુવીય બંને છે, બંને ધ્રુવીય. તો હવે શું જોવાનું થાય કે ઋણ ચાર્જ કોના ઉપર વધારે સ્ટેબલ હોય? જે વધારે વિદ્યુત ઋણ હોય એના પર. તો કાર્બન અને નાઇટ્રોજન પૈકી કોણ વધારે વિદ્યુત ઋણ? નાઇટ્રોજન. સ્વાભાવિક છે. તો નાઇટ્રોજન પર ઋણ ચાર્જ વધારે સ્ટેબલ હોય, કોની સાપેક્ષમાં? કાર્બન કરતાં. એટલે સીની સ્ટેબિલિટી એ બી કરતાં વધી જશે, કારણ કે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેશે. તો ઈઓ સી સ્ટેબલ આવશે, પછી આવશે બી. તો આ રહ્યો આપણો સ્ટેબિલિટી ઓર્ડર. એ ઇઝ મોર સ્ટેબલ ધેન સી, સી ઇઝ મોર સ્ટેબલ ધેન બી. ચલો, એ સમજીને આ રીતે કરીશું તો આપણને આવડી જશે. ફોર્મિક એસિડની સ્થાયીતાનો ક્રમ જરા જુઓ. આ સૂત્ર આમાં ફોર્મિક એસિડનું આ એક બંધારણ બતાવ્યું છે. બીજું શક્ય બંધારણ આમાંથી જ દોરેલું છે. તો એ તમે જુઓ, પાઈ ઇલેક્ટ્રોન ખસીને આમાં આવે એટલે આના પર નેગેટિવ ચાર્જ, આના પર પોઝિટિવ ચાર્જ. બીજું સૂત્ર એવું બતાવ્યું છે. ત્રીજું સૂત્ર શું બતાવ્યું છે કે પાઈ ઇલેક્ટ્રોન ખસીને ઓક્સિજન તરફ જાય. આમાં કાર્બન તરફ ગયા, પહેલાં કાર્બન તરફ ગયા. પહેલામાં શું થયું? કાર્બન તરફ પાઈબંધ ખસીને ગયા એવું બતાવ્યું છે, માટે નેગેટિવ ચાર્જ. ઓક્સિજનને ગુમાવ્યા માટે પોઝિટિવ ચાર્જ. સીમાં શું બતાવ્યું છે? તો તમે જોઈ રહ્યા છો કે શું થયું છે? કાર્બને ગુમાવ્યા છે, મતલબ ઓક્સિજન મેળવ્યા, તો ઓક્સિજન તરફ ગયું અને કાર્બને ગુમાવ્યું. આમાં શું થયું છે? લોન પેર ખસીને અહીં આવ્યો છે, આમ આવ્યો છે. જુઓ, આ લોન પેર ખસીને આમ આવ્યો છે, અને આ ખસીને ઓક્સિજન ઉપર ગયું છે. શક્ય બંધારણ. કારણ રેઝોનન્સ થાય ને, લોન પેર, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. પાઈબંધ એકાંતરે હોય લોન પેર સાથે, રેઝોનન્સ થવાનું છે. તો આ 4 શક્ય બંધારણમાં કયું બંધારણ સૌથી વધુ સ્થાયી હશે? સ્ટેબિલિટી ઓર્ડર બધાનું પૂછે છે. કે
તો પહેલું જ જો આ બંધારણ વધુ સ્થાયી દેખાશે. કારણ ચલો ગણીએ, પાઈબંધની સંખ્યા 1. આમાં એકય પાઈબંધ નથી, આમાં એક પણ પાઈબંધ નથી, આમાં એક પાઈબંધ છે. ઓકે, બંનેમાં ટાઈ પડે, પહેલું અને છેલ્લું માં ટાઈ પડે. તો પાઈબંધ 1, પાઈબંધ 1. તો પછી શું જોવાનું? આના પર કોઈ ચાર્જ નથી, આના પર ચાર્જ છે. અષ્ટક પૂર્ણ જોઈ લો. ચલો અષ્ટક પૂર્ણ જોઈ લો. કાર્બનનું અષ્ટક પૂર્ણ છે, ઓક્સિજનનું અષ્ટક તમે ગણી નાખો 4 અને 2 બંધ એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમાં પણ એવું થઈ ગયું, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે. હાઇડ્રોજનના તો 2 ઇલેક્ટ્રોન ગણવાના, હિલિયમ જેવું બને. કઈ જરા વિચારો આનું, આ બે વચ્ચે ટાઈ પડી, પહેલા આ બેનું જોઈએ. કાર્બનનું અષ્ટક પૂર્ણ છે, જોઈ લો, મારી ઓગળી છે. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે. કેમ? ગણો ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 2, 2, 4 ના 1 બંધના 6. ઋણ ચાર્જ એટલે પાછા ગણવાના બીજા 2 ઇલેક્ટ્રોન. આ તો 4 ઓલરેડી એની પાસે પડી રહેલા જ હતા. જુઓ આ ઋણ ચાર્જ કેમ આવ્યો? આ 2 ઇલેક્ટ્રોન અહીં આવવાથી, પાઈ ઇલેક્ટ્રોન આવવાથી, એટલે આનું અષ્ટક પૂર્ણ છે. ઓક્સિજનનું જુઓ, આ ઓક્સિજન 3 બંધ ગણો, 3 દુ 6 ઇલેક્ટ્રોન વત્તા 2 ઇલેક્ટ્રોન 8 થઈ ગયા. પ્લસ ચાર્જમાં કોઈ ઇલેક્ટ્રોન ગણવામાં આવતા નથી, તો આનું અષ્ટક એ પૂર્ણ છે. તો પાઈબંધ સમાન, અષ્ટક પૂર્ણ. તો પછી તો શું આવે? ધ્રુવીય અને અધ્રુવીય. તો આ અધ્રુવીય છે, કોઈ ચાર્જ નથી, જ્યારે આના પર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે, ધ્રુવીય છે. તો સિમ્પલ A ઇઝ મોર સ્ટેબલ ધેન D. A કરતો D ઓછો સ્થાયી છે અને એ વધુ સ્થાયી છે. ઓકે, ચલો હવે આ બે વચ્ચે રહી. તો આ બેમાં હવે જોઈ લેવાનું કે નેગેટિવ ચાર્જ કોના પર છે? આમાં કાર્બન ઉપર, આમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે. તો સિમ્પલ શું થાય? કોના પર વધારે સ્ટેબલ છે? વધુ વિદ્યુત ઋણ તત્વો ઉપર નેગેટિવ ચાર્જ વધુ સ્થાયી, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ વધુ સ્થાયી. તો આના પછી C આવે અને પછી આવે B. બહુ સરળતાથી નક્કી થઈ જાય છે, બહુ સરળતા. ચલો નીચેનામાં જોઈએ, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજું એક વાત કરું, આ બધા જ સસ્પેન્ડનીય બંધારણો છે. કોના બંધારણો? ફોર્મિક એસિડના સસ્પેન્ડન બંધારણો કહેવાય, જેને વિહિત બંધારણો બોલાય. કોનેનિકલ સ્ટ્રક્ચર. આમાંથી રિયલ સ્ટ્રક્ચર બનાવવામાં ફાળો સૌથી વધુ કોનો હોય? તો જે બંધારણ સૌથી વધુ સ્થાયી હોય તેનું વાસ્તવિક બંધારણમાં ફાળો વધારે હોય છે. મતલબ આપણે વાસ્તવિક બંધારણનું બીજું નામ આપ્યું હતું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. સસ્પેન્ડનીય સંકૃત બંધારણ બનાવવામાં કોનો ફાળો? જે બંધારણ સૌથી વધુ સ્થાયી હોય એનો ફાળો વધુ હોય, જે બંધારણ સૌથી ઓછું સ્થાયી હોય એનો ફાળો નહિવત હોય, એવું બંધારણ દર્શાવી શકાય નહીં. આ ફોર્મિક એસિડને આ રીતે ના દર્શાવી શકાય. મતલબ ફોર્મિક એસિડને આ રીતે દર્શાવો તો વધુ સારું, જે બંધારણ વધુ સ્થાયી હોય તે રીતે દર્શાવીશ. માટે આપણે ફોર્મિક એસિડનું સૂત્ર લખવાનું થાય ત્યારે આપણે આવું લખીએ છીએ. તે જ રીતે આમાં પણ જુઓ, હાઇડ્રોજન સાયનાઇડના 3 સૂત્રો શક્ય છે. સૌથી વધુ સ્થાયી કયું? એ. તો એશિયનનું બંધારણ દોરવામાં આ સ્ટ્રક્ચરનો ફાળો વધુ છે. મતલબ આવું સ્ટ્રક્ચર દોરી શકાય. એશિયન જ્યારે પણ દોરીએ ત્યારે આવું દોરવાનું. કહેવાનો ભાવ સસ્પેન્ડનના આધારે આપણે કહી શકીએ છીએ કયું બંધારણ વધુ સ્થાયી. આપણે એ બંધારણને માન્યતા આપણે આપી શકીએ છીએ. રિયલ સ્ટ્રક્ચર જેને કહેવાય, વાસ્તવિક બંધારણ. તો વાસ્તવિક બંધારણમાં કોનો ફાળો વધુ? જે વિહિત બંધારણ સૌથી વધુ સ્થાયી તેનો ફાળો વધુ. ચલો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો આપણે આ મુદ્દો પણ શીખ્યા હતા. ચલો આમાં પાઈબંધ કેટલા છે? 2 પાઈબંધ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન. પ્લસ ઉપર તો ઇલેક્ટ્રોન ગણવાના જ નથી. તો આમાં કેટલા આવે? એમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4 પાઈ ઇલેક્ટ્રોન. હું અહીં લખી દઉં છું, 4 પાઈ ઇલેક્ટ્રોન. આમાં ગણો તો 2 દુ 4 તો દેખાય જ છે. આ ઋણ ચાર્જ 2 ઇલેક્ટ્રોન ગણવાના. ચલો 2 ઇલેક્ટ્રોન ગણો તો રેઝોનન્સમાં ભાગ લે તો પાઈ ઇલેક્ટ્રોન ગણાય. લોન પેર અથવા તો ઋણ ચાર્જ રેઝોનન્સમાં ભાગ લે તો એ પાઈ ઇલેક્ટ્રોન ગણાય. તો ચલો રેઝોનન્સમાં ભાગ લેશે કે નહીં ચેક કરો. આ 2 ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ ડબલ બોન્ડ રેઝોનન્સમાં ભાગ લેશે. આ જઈ શકે તો આ કાર્બન ઉપર જાય પાછું, તો રેઝોનન્સ થાય છે. મતલબ રેઝોનન્સમાં ભાગ લે તો પાઈબંધ બનાવે, અને જે પાઈબંધ બનાવે તે પાઈ ઇલેક્ટ્રોન કહેવાય.
તો મતલબ પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 4 તો હતા ને આ બીજા 2 6 પાઈ ઇલેક્ટ્રોન. ચલો આમાં ગણીએ. આવું સ્ટ્રક્ચર આવે એક્ઝામમાં કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો આપણને આવડે. જુઓ, ઓક્સિજન પર 2 લોન પેર છે. તો મેં તમને અગાઉ પણ કહ્યું હતું 2 લોન પેર હોય પણ રેઝોનન્સમાં કેટલા ભાગ લે? માત્ર 1 જ લોન પેર. ચલો રેઝોનન્સ શક્ય છે કે નહીં પહેલાં જોઈ લો. આ લોન પેર અહીં છે ઓક્સિજન પર, વચ્ચે સિંગલ બોન્ડ આવે, પાછો ડબલ બોન્ડ. લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એકાંતરે કહેવાય, કોન્જ્યુગેશન. તો રેઝોનન્સ થાય મતલબ આ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે. 2 લોન પેર ગણવાના રેઝોનન્સમાં ભાગ લેતા? તો ના, એક જ લોન પેર ગણવાનું. મતલબ એક લોન પેર પાઈ ઇલેક્ટ્રોન બનાવશે, પાઈ બંધ બનાવશે. મતલબ આ 2 ઇલેક્ટ્રોન પાઈ બંધના ગણાશે. તો આ એક પાઈ બંધ ગણાશે, આ બીજો. આ તો છે 2 પાઈ બંધ તો ઓલરેડી દેખાય જ છે તમને. તો આ ત્રીજો ગણી દો, 3 થઈ ગયો એક લોન પેર. ચલો આ લોન પેર ભાગ લેશે કે નહીં જરા ચેક કરો. તો આ લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ લોન પેર અહીં આવે તો અહીં જઈ શકે. તો આ લોન પેર પણ નાઇટ્રોજન ઉપરનું લોન પેર પણ રેઝોનન્સમાં ભાગ લે છે. મતલબ આ પણ પાઈ બંધ બનાવે છે તો પાઈ ઇલેક્ટ્રોન ગણાય. ચલો અહીં જુઓ, આ લોન પેર છે પરંતુ અહીં સિંગલ બોન્ડ, અહીં ડબલ બોન્ડ નથી. જુઓ એકાંતરે કે ડબલ બોન્ડ નથી. તો આ લોન પેર ભરે રહ્યું પણ એ રેઝોનન્સમાં ભાગ લેતું નથી, માટે પાઈ ઇલેક્ટ્રોન ગણાય નહીં. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 પાઈ બંધ તો ફિક્સ હતા, બીજા 2 આવ્યા રહે એટલે 4 થયા. 4 દુ 8 પાઈ ઇલેક્ટ્રોન થાય. આમાં 8 પાઈ ઇલેક્ટ્રોન કહી શકાય. ઓકે, તો કોઈ પણ સ્ટ્રક્ચરમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ગણતા આવડવી જોઈએ. બહુ અગત્યના ટોપિક છે, આવા બધા પ્રશ્નો એક્ઝામમાં આવી શકે. ચલો નેક્સ્ટ, સ્થાયિતાનો ક્રમ બતાવવાનો છે. ઉપરનું તમે સ્ક્રીનશોટ પાડી દેજો બાળકો, હું ભૂસી નાખું છું કારણ કે મારે સમજાવવા માટે થોડી જગ્યાની જરૂર પડશે એટલા માટે. ઓકે, ચાલો. ચાલો જોઈએ. તમને A, B, C 3 સૂત્રો આપેલા છે. એમાંથી કયું સ્ટ્રક્ચર વધુ સ્થાયી એ તમારે કહેવાનું છે. તો જો આપણે પ્રેરક અસર ભણ્યા હતા છોકરો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એના કરતાં તમને કહી દઉં કે રેઝોનન્સ ઇફેક્ટનું પ્રભાવી હોય છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતાં રેઝોનન્સ ઇફેક્ટ પ્રભાવી હોય છે. મતલબ રેઝોનન્સ ઇફેક્ટ જ્યાં સુધી લાગતી હોય ત્યાં સુધી ઇન્ડક્ટિવ ઇફેક્ટનું કોઈ મહત્વ રહેતું નથી. યાદ રાખજો. સ્ટેબિલિટી ઓર્ડર માટે આખો ઓર્ડર હું લખાવીશ પછી, પણ હાલ પૂરતું આવું કહું. આમ તો ઓર્ડર આવો આવે છે કે એરોમેટિસિટી ઇઝ મોર કહી શકાય, ડોમિસાઇલ કહી શકાય. એટલા માટે એરોમેટિસિટી એટલા માટે પ્રભાવી કહી શકાય કે એરોમેટિકના લીધે સ્ટેબિલિટી વધે છે. એના પછી રેઝોનન્સ આવે છે, એના પછી હાઇપર કોન્જ્યુગેશન આવે છે, એના પછી આવે છે ઇલેક્ટ્રોમેરિક અસર અને એના પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાય છે. તો તમે જુઓ, સ્ટેબિલિટી માટે આ ઓર્ડર જોવામાં આવે છે. સ્થાયિતા માટે આ જોવામાં આવે છે એરોમેટિસિટી. હજુ આમાં ભાગ પાડવા તો હજુ પડી શકે છે. તમને કહી દઉં, હજુ સ્પષ્ટ કરવું તો આવું થાય. અહીં આના ભાગ પાડે, મેસોમેરિક ઇફેક્ટ આવે, પછી રેઝોનન્સ આવે, પછી હાઇપર કોન્જ્યુગેશન આવે, પછી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ આવે, પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ રિયલ આ છે, આપણે જોઈશું. તમે લખી રાખો, આ સ્ક્રીનશોટ પાડે. આ સ્ટેબિલિટી માટે આ જોવામાં આવે. સૌપ્રથમ એરોમેટિસિટી હોય તો એ બધું જોવામાં આવે, પછી મેસોમેરિક ઇફેક્ટ, પછી રેઝોનન્સ, પછી હાઇપર કોન્જ્યુગેશન, પછી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણ્યા છીએ, હાલ ભણી રહ્યા છીએ રેઝોનન્સ. એટલે મેં માત્ર હાલ એવું કહ્યું કે ઇન્ડક્ટિવ કરતાં રેઝોનન્સ વધુ પ્રભાવી છે. ઓકે, આપણે આ જોઈશું. જરા જોઈએ, આમાં જુઓ, અહીં જુઓ, આમાં શું થાય છે? રેઝોનન્સ શક્ય છે કે નહીં એટલું જોઈ લો. ચલો, પોઝિટિવ ચાર્જ અહીં છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો રેઝોનન્સ થાય. કેવી રીતે થાય તમે જુઓ, આ બતાવી દઈએ. ચલો શીખી લઈએ, આવડે છે તો દોરી દઈએ. આનું રેઝોનન્સ દોરવું હોય એ સ્ટ્રક્ચર તો શું દોરાય? તો જુઓ, આ હંમેશા પાઈ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ તરફ મૂવમેન્ટ પામે
રેઝોનન્સની બે બાજુ તીર વડે બતાવીએ તો સિંગલ બોન્ડ તો એમના એમ જ લખવાનો, આ પાઇબંધ અહીં બન્યો, બરાબર, આમ આવ્યો, આ પોઝિટિવ ચાર્જ છેલ્લા પર જતો રહે કારણ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. આ બંધારણ 1 અને બંધારણ 2 તમે જુઓ, આના બે બંધારણ બની શકે. તમે પોઝિટિવ ચાર્જની વહેંચણી થઈ, એક કાર્બન પરથી બીજા કાર્બન પર પ્રસાર થયો, અહીં વહેંચણી થાય છે પોઝિટિવ ચાર્જની. બંને સૂત્રો સરખી રીતે સ્ટેબિલિટી બતાવે છે કે બંનેમાં કોઈ ફરક નથી. સ્થાયીતાનો ક્રમ પૂછ્યો તો બંનેની સ્થાયીતા સમાન છે. કદાચ પૂછવામાં આવે સ્થાયીતા સમાન, આ બંને એ વિકલ્પના સૂત્રો બનાવે. ચલો બીમાં રેઝોનન્સ થાય છે, જરા ચેક કરો બીમાં કેટલા રેઝોનન્સ થાય, વિચાર. ચલો આ પ્રમાણે છે, જુઓ વિચારવાથી તમને આવડી જશે. આમાં રેઝોનન્સ કયું શક્ય? ચલો આ કાર્બન ઉપરથી અહીં આવે તો બંધારણ આનું એક દૂર આવી એક, આ રેઝોનન્સ બતાવો. ચલો બીજું બંધારણ આવે શું બને? જુઓ અહીંથી અહીં પાઇબંધ બની ગયો તો આ કાર્બન જે છે મારી ઓગળી છે, એ કાર્બને શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવે, આને ગુમાવ્યા તો આના પર પોઝિટિવ ચાર્જ આવે. હજુ જો આ પોઝિટિવ ચાર્જ અને આ ડબલ બોન્ડ એકાંતરે કહેવાય તો પાછો રેઝોનન્સ થાય, અહીં આવે તો ત્રીજું સૂત્ર આવું બને. જુઓ પોઝિટિવ ચાર્જ છેલ્લા ઉપર પહોંચી ગયો, અહીં ડબલ બોન્ડ આવી ગયો, CH સૂત્ર આવું બન્યું. જુઓ તો ત્રણ બંધારણ બન્યા, આ બીજું અને આ ત્રીજું. તમે જુઓ કેટલા બંધારણ બન્યા? 3 બંધારણ બન્યા. તમે જુઓ વાળા તો તમે એક જુઓ, આમાં 3 કાર્બન પર વહેંચાયો. પહેલા કાર્બન ઉપર હતો, પછી આ વચ્ચેના કાર્બન ઉપર આવ્યો, છેલ્લા તો પ્લસ ચાર્જ +1 ચાર્જ 3 કાર્બન પર ભાગે 3 ભાગે આવ્યો. અહીં +1 ચાર્જ 2 કાર્બનમાં વહેંચાયો, અહીં 3 કાર્બનમાં વહેંચાયો. આપણે યાદ કરો શું કહ્યું? વીજભારની વહેંચણી જેટલી વધુ થાય એક પરમાણુ પરથી બીજા પરમાણુ, વીજભાર જેટલો ઓછો રહે કોઈ પણ પરમાણુ પર એટલી સ્ટેબિલિટી વધુ, કોઈ પણ પ્રકારનો વીજભાર હોય છે. તો અહીંયા +1 ચાર્જ 2 પરમાણુના ભાગમાં આવ્યો, મતલબ એકના ભાગમાં 1/2 આવ્યો, અડધો અડધો. જ્યારે અહીંયા +1 ચાર્જ કેટલા ભાગમાં વહેંચાયો? 3 પરમાણુ પર, મતલબ દરેકના ભાગમાં ત્રીજો આવ્યો, 33.33% કહેવાય. તો અહીંયા વીજભાર ઓછો આવે દરેક પરમાણુના ભાગમાં, અહીંયા વધુ આવે. તો જેટલો વીજભાર ઓછો તેમ સ્ટેબિલિટી વધુ. તો બીનું સ્ટ્રક્ચર એ કરતો વધુ સ્થાયી છે. આ બી એ વધુ સ્થાયી છે કોના કરતો? એ કરતો. ચલો સ્ક્રીનશોટ પાડી દેજો આના, હું સમજાવતો જાઉં છું, પછી છેલ્લું સમજાવું. ઓકે, આપણે નક્કી કર્યું કે બી વધારે સ્ટેબલ છે એ કરતો. એક આ રીતે. બીજું એ રીતે પણ કહેવાય, જેમ સસ્પંદન સૂત્રો વધુ તેમ સ્ટેબિલિટી વધુ. આમાં કેટલા સસ્પંદન સૂત્રો? 2 જ, જ્યારે આમાં 3 સૂત્રો બને છે, માટે સ્ટેબિલિટી વધુ. આ રીતે પણ બોલી શકાય. ઓકે, ચાલો આગળ વધીએ. છેલ્લું રે આ એની સ્ટેબિલિટી. તો એમાં રેઝોનન્સ થતું નથી બાળકો. જુઓ એમાં રેઝોનન્સ થતું નથી કારણ કે આમાં પાઇબંધ છે જ નહીં. તો કઈ ઇફેક્ટ આવે? તો એ પ્રેરક અસર લગાવી શકો છો. આઈ અસર આપણે ભણ્યા, હાઇપર કોન્જ્યુગેશન પણ લાગે, પણ પ્રેરક અસર લગાવો, તમે ભણ્યા છો તો પ્રેરક અસર લાગે, બરાબર છે? પ્રેરક અસર લાગે, પણ પ્રેરક અસરની ઇફેક્ટિવ વેલ્યુ અથવા હાઇપર કોન્જ્યુગેશનનું કહો તો પણ ઇફેક્ટિવ વેલ્યુ રેઝોનન્સ કરતાં ઓછી છે. તો આ બેમાં રેઝોનન્સ થાય છે, માટે આ બેની સ્ટેબિલિટી વધુ કોના કરતો? છેલ્લા. અહીં તો રેઝોનન્સ થતું જ નથી. જ્યાં સુધી એરોમેટિસિટી જોવાતી હોય ત્યાં સુધી એરોમેટિસિટી જોવાની, પછી રેઝોનન્સ જોવાનું. મેં ક્રમ લખાવ્યો હમણાં એ પ્રમાણે જોવાનું છે, અને પછી બીજા બધા ક્રમ આવે. હાઇપર કોન્જ્યુગેશન પછી આવે. આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય પણ એનો પ્રભાવ પણ રેઝોનન્સ કરતાં ઓછો છે. એ બંનેમાં રેઝોનન્સ જુઓ તો એ પ્લસ આ ઇફેક્ટ લાગે છે, નો ડાઉટ. આલ્કાઇલ સમૂહ પ્લસ સાથે જોડાયો, દાન કરે, ઇલેક્ટ્રોનિકોનું દાન કરે, તમે ભણ્યા પ્લસ આઈ અસર, તો આના લીધે ઇલેક્ટ્રોન આને મળે તો સ્ટેબિલિટી વધે, નો ડાઉટ.
પણ રેઝોનન્સ જેટલી અસર થતી નથી, કારણ કે એમાં સિગ્મા બંધના ઇલેક્ટ્રોન સહેજ ખસે છે, જ્યારે રેઝોનન્સમાં સંપૂર્ણપણે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, સંપૂર્ણપણે મળે છે. તો એ સ્ટેબિલિટીનો ઓર્ડર શું આવશે આના ચોથા પ્રશ્ન માટે? તો બી ઇઝ મોર સ્ટેબલ ધેન એ ઇઝ મોર સ્ટેબલ ધેન સી. યાદ રાખો, લખી રાખો, મહત્વનું હતું છે. ઓકે, લખી રાખજો. ચાલો, ચોથા પ્રશ્નનો જવાબ આપી દીધો. હવે આપણે પાંચમા પ્રશ્નનો જવાબ આપીએ. સ્થાયીતાનો ક્રમ. પાંચમા પ્રશ્નમાં પણ સ્થાયીતાનો ક્રમ. સ્થાયીતાનો ક્રમ તો એ પણ રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં લઈએ ધારો કે, તો શું થાય? ધારો જુઓ, એ પ્લસ ચાર્જ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ. અહીં રેઝોનન્સ વધારે થશે. કેટલા પરમાણુ પર વહેંચાશે સીમાં? હવે તમે કહી શકો ને સીમાં કેટલા પરમાણુ પર વહેંચાય? જો હું દોરું તો આ સી સ્ટ્રક્ચર દોરું, પહેલું સી સ્ટ્રક્ચર દોરી બતાવું છું. આ પ્લસ થઈ ગયો, આમ છે, ને આમ છે. તો આનું સસ્પેન્શન બંધારણ દોરો ક્યાં દોરાય? પાઈ ઇલેક્ટ્રોનની મુવમેન્ટ ધનભાર તરફ થાય તો આમ જાય. તો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર જો આવું આવશે. એકાંતરે હોય એટલે મુવમેન્ટ થાય. આ અહીંથી આમ ગયો તો આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવ્યો, મારી ઓગળી છે, આ કાર્બને જો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, માટે ત્યાં પ્લસ લખાય, આ પ્લસ ત્યાં આવી જાય અને એ ડબલ બોન્ડ બની જાય. આ ડબલ બોન્ડ એમના એમ જ. પાછો પોઝિટિવ ચાર્જ આવ્યો, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, તો આ પાછી મુવમેન્ટ પામ્યા. તો જુઓ પ્લસ ચાર્જની વહેંચણી કેટલા પરમાણુ પર થઈ રહી છે તમે જુઓ. જે એક પરમાણુ પર હતો એ કેટલો પહોંચ્યો? હવે આ એ આવે, ડબલ બોન્ડ એ બની જાય. આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યો, માટે ત્યાં પ્લસ આવે. ઓકે, તો જે સૂત્ર હતું એમાં પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપરથી અહીં આવ્યો અને અહીંથી અહીં આવ્યો ને અહીંથી અહીં પહોંચ્યો. મતલબ એક જ ધન બાર 3 પરમાણુ પર વહેંચાયો, માટે આની સ્ટેબિલિટી વધારે છે. સૌથી વધારે આમાં રેઝોનન્સ થશે. પછી બીજા નંબરે આમાં થશે. કેમ? જો પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પણ એમાં વધારાનો ડબલ બોન્ડ નથી બીજો, એટલે આટલે અટકી જશે રેઝોનન્સ. જુઓ, આ બી સૂત્ર લખ્યું, સોરી સી સૂત્ર લખ્યું. બી સૂત્ર બતાવો. બી સૂત્રમાં શું થાય? રેઝોનન્સ અટકી જાય. અહીં શું થાય? પાઈ બંધ ખસી નહીં આવે, એટલે રેઝોનન્સ પર પતી ગયું, પૂરું થઈ ગયું. કારણ કે આગળ પાઈ બંધ છે જ નહીં. અમારે રેઝોનન્સમાં કેટલા સ્ટ્રક્ચર મળે? 2, આમાં 3. સૌથી વધારે જેમ સસ્પેન્શન બંધારણ વધુ તેમ સ્ટેબિલિટી વધુ. તો સ્વાભાવિકપણે સીની સ્ટેબિલિટી બી કરતો વધુ. આમાં 2 પરમાણુ પર ધનભાર વહેંચાય એવું પણ વિચારી શકાય છે, જ્યારે આમાં 3 પરમાણુ પર વહેંચાયું છે. તો ઓબ્વિયસલી સી ઇઝ મોર સ્ટેબલ ધેન બી. ઓકે, ચલો અહીં જુઓ, આ બેનમાં જુઓ શું થાય છે. સાહેબ આમાં 3 પાઈ બનશે, છતો કેમ ના ગણાય? તો તમને કહું, અહીંયા ધનભાર અને પાઈબંધ વચ્ચે એકાંતર નથી, કોન્જ્યુગેશન નથી, માટે વીજભાર ક્યાંય ટ્રાન્સફર થશે નહીં. પહેલી એક વાત. ડી સૂત્ર. ડી સૂત્રમાં જુઓ શું થાય છે. ધનભાર આ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જ છે. એકાંતરે સાહેબ આર્યન એકાંતરે આ બાજુ, તો એ રીતે નહીં ગમવાનું, ગમે તે એક સાઈડ જોઈ લેવાનું. જો એકાંતરે ના હોય તો સમજવાનું આ એકાંતરે ના કહેવાય. પછી આ સાઈડ હોય ને એક સાઈડ ના હોય તો એ રીતે નહીં વિચારવાનું. આ એકાંતરે નથી એમ જ બોલાય. ઓકે, ધનભાર અને ડબલ બોન્ડ કોઈ પણ એક સાઈડ આ રીતે બનતું હોય તો સમજી લેવાનું કે એકાંતરે નથી એવું થાય. મતલબ પોઝિટિવ ચાર્જ અહીંથી ખસશે નહીં. બીજું, આ જે કાર્બન છે એ ડબલ બોન્ડથી જોડાયો, માટે આ કાર્બનમાં કયું સંકલન થાય? sp2. આ કાર્બન sp2, આ કાર્બન પણ sp2 જ થવાનું. અહીંયા આ કાર્બન sp2 છે. હવે જો આ જે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન sp ધરાવે, સોરી આ sp સંકલન છે. કારણ 2 સિગ્મા બનશે. પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન પાસે 2 સિગ્મા બનશે, બીજું કંઈ છે જ નહીં. તો sp સંકલન. આજુબાજુના 2 sp2. જરા આ પોઝિટિવ જરા જુઓ, હું એની સરખામણી બી સાથે કરું છું. હવે બેમાંથી કોની સ્ટેબિલિટી વધુ એ બતાવવા માંગુ છું.
આ કાર્બન sp3 કારણ સિંગલ બોન્ડ, આ કાર્બન sp3 સિંગલ બોન્ડ, અને આ કાર્બન sp2 sp2. હવે હું તમને જે કહું એ સાંભળો શાંતિ. અહીં તમે જુઓ sp2 સંકલન ધરાવતા આજુબાજુ કાર્બન એ રીતે એક વિચારો, અને અહીંયા પોઝિટિવ ચાર્જ તો અહીંયા જ રહે છે આમાં જ. અહીં sp3 સંકલન ધરાવતા કાર્બન. હવે તમને કહી દઉં કે sp2 સંકલન ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે માઇનસ આઈ અસર વધારે હોય, જ્યારે આની માઇનસ આઈ અસર ઓછી હોય. જેમ એસ કેરેક્ટરનો ફાળો વધે, આવું લખાઈ દઉં, એસના ટકા વધુ યાદ કરો, તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, અને તેમ માઇનસ આઈ અસર વધુ. તો આની માઇનસ આઈ અસર વધુ છે, આની માઇનસ આઈ અસર ઓછી, મતલબ પ્લસ આઈ અસર છે. જો આ બધો આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ જોડાયા કહેવાય, તો એ પ્લસ આઈ ઇફેક્ટ આવે, અને એયો કઈ ઇફેક્ટ આવે? માઇનસ આઈ અસર. તો સિમ્પલ છે, એ માઇનસ આઈ અસર આવે એટલે શું થાય ખબર છે? ઇલેક્ટ્રોન ખેંચે. એ રેઝોનન્સ નથી થતું એટલે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધ્યાનમાં લીધું. અહીં ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન ખેંચે એટલે શું થાય? આ કાર્બન ઇલેક્ટ્રોન ખેંચે એટલે શું થાય બાળકો? ઇલેક્ટ્રોન પોતે ખેંચશે. આને આપણે નથી, આને આપણે ગણવું નથી. પડોશીમાં sp3 પડોશીમાં sp2, તો આ sp2 વાળો કાર્બન વધારે ખેંચી શકે ઇલેક્ટ્રોન. ખેંચી એટલે ઉપર પોઝિટિવ ચાર્જ વધશે, જ્યારે ખેંચવાની તાકાત ઓછી, ઉપરથી ડોનેટ કરે છે પ્લસ આઈ અસર. એટલે શું થાય છે? ઇલેક્ટ્રોન આપે, આ પ્લસ આઈ અસર વાળા આપે તો ઉપરથી ધનભાર ડાઉન થાય, તો એની સ્ટેબિલિટી વધુ કોના કરતા? આના કરતા. તો યાદ રાખીશું એક વાત. તો ચલો આ તો એક કરી દઈએ કે સી કરતો બી, બી કરતો સી વધુ સ્થાયી, અને બી કરતો કોણ ઓછો સ્થાયી છે? એ, અને સૌથી ઓછો સ્થાયી ડી છે. આ આપણો જવાબ. આ સમજણ આપી. પણ હું એક કહી દઉં કે જ્યારે ડબલ બોન્ડ ધરાવતો કાર્બન હોય કે ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન, એના પર જો પોઝિટિવ ચાર્જ આવે તો અસ્થાયી હોય છે. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે તો તે હંમેશા અસ્થાયી બનશે, કારણ કે ત્યાં સંકરણ sp અને sp2 આવે છે માટે. ઓકે, સ્ક્રીનશોટ પાડી દેજો બાળકો. ચલો બાળકો, આપણે સ્થાયીતાનો ક્રમ ભણીએ. આગળ આપણું કામકાજ ચાલુ રાખીએ છીએ. સ્થાયીતાનો ક્રમ જોઈએ. હવે તમને આવડવું જોઈએ મારા ખ્યાલથી ઝડપથી, શક્ય એટલું. બરાબર ને? જોઈએ, ચાલો. તો પહેલો પ્રશ્ન છે, એમાં આપણે એવું કહ્યું હતું કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે તો એ એકાંતર નથી, મતલબ રેઝોનન્સ નહીં જ થાય. એટલે સૌથી વધુ અનસ્ટેબલ, અસ્થાયી આ હશે, એની સ્થાયીતા સૌથી ઓછી હશે, કારણ કે પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ ઉપર છે, રેઝોનન્સ નહીં થાય. અહીંયા એક જ પાઈ બનશે એકાંતરે, મતલબ એક વખત રેઝોનન્સ થાય. અહીંયા જરા જો પોઝિટિવ ચાર્જ ડબલ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, મતલબ બે વખત રેઝોનન્સ થશે. આમાં એક જ વખત રેઝોનન્સ થાય, આમાં બે વખત રેઝોનન્સ થાય, એટલે ટોટલ 3 સૂત્રો બને. આમાંથી બીજા 2 બને, આમાંથી એક જ વખત થાય એટલે આમાંથી બીજું એક બને, એટલે ટોટલ 2 સૂત્રો થાય. રેઝોનન્સના 2 સૂત્રો થાય, એક આ પોતે અને બીજું બને. આમાં 2 વખત રેઝોનન્સ થાય. એક વખત આ પાઈ બંધ ખસે ને અહીં આવે એટલે પોઝિટિવ ચાર્જ આવે. આ પાઈ બંધ ખસીને અહીં જાય અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. આ પાઈ બંધ ખસીને અહીં આવે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. તો આમાં કેટલા રેઝોનન્સ બનશે? 2 વખત રેઝોનન્સ વધારે થશે. આમાં એક વખત રેઝોનન્સ થશે. આ પાઈ બંધ ખસીને અહીં આવે, અહીં આવતો રહેશે, માટે અહીં પોઝિટિવ ચાર્જ આવશે. અહીં પોઝિટિવ ચાર્જની એચડી 3 કાર્બન ઉપર થશે. આ 1, 2 અને 3, આમાં 2 કાર્બન. આના સસ્પેન્શન સૂત્રો 3 બને. રેઝોનન્સ સ્ટ્રક્ચર કેટલા બને? 3. આમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર 2. આમાં રેઝોનન્સ ના થાય, રેઝોનન્સ ના થાય. આમાં રેઝોનન્સ થશે. જુઓ પાઈ બંધ, જુઓ આમાં 2 હતા, આમાં જો પ્લસ ચાર્જ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ, મતલબ 3 પાઈ બંધ છે, એટલે રેઝોનન્સ વધારે થશે આના કરતાં. આમાં 5 સૂત્રો બને છે, તો આમાં 5 વખત થશે રેઝોનન્સ, મતલબ 5 સૂત્રો બનશે, તો આના કરતાં પાઈ બંધ વધારે છે, રેઝોનન્સ એકાંતરે વધારે થવાના, એ રેઝોનન્સના 5 સ્ટ્રક્ચર મળશે. જુઓ અહીંથી ઉતરશે આમ,
તો એ પોઝિટિવ ચાર્જ અહીં છે પહેલાં તો, સોરી અહીંથી આમ જાય, આઈ બંધ ઉપર જાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, અહીં આવશે, અહીં આવશે. તો આના 4 સસ્પેન્શન સૂત્રો ગણો તો રેઝોનન્સ સ્ટ્રક્ચર 4. તો સૌથી વધારે રેઝોનન્સ ક્યાં થશે? ડીમાં. તો સ્ટેબિલિટી ઓર્ડર શું આવે? સ્ટેબિલિટી ઓર્ડર લખવો હોય તો શું આવશે? આપણે દેખાઈ જ આવે છે કે જેમ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધુ તેમ સ્ટેબિલિટી વધુ. સૌથી ઓછી સ્ટેબિલિટી 96. પ્લસ ચાર્જ સાથે 3 પાઈ બંધ એકાંતરે, મતલબ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધારે છે. ઓકે, દોરવાની જરૂર નથી, દેખાઈ આવે છે, એકાંતરે ગણી લેવા. ચાલો અહીં જુઓ, પ્લસ ચાર્જ કોઈ પાઈબંધ એકાંતરે નથી, તો કઈ ઇફેક્ટ આવે? માત્ર પ્લસ આઈ ઇફેક્ટ અને હાઇપર કોન્જ્યુગેશન આવે. પ્લસ આઈ ઇફેક્ટ અને હાઇપર કોન્જ્યુગેશન. જ્યારે બંને હોય ત્યારે હાઇપર કોન્જ્યુગેશન ધ્યાનમાં લેવા, પણ હાઇપર કોન્જ્યુગેશન હમણાં તમે લેક્ચર જોયું ના હોય તો જોઈ નાખજો, પછી ખ્યાલ આવશે. ઓકે, હાઇપર કોન્જ્યુગેશન. ચાલો પ્લસ આઈ ઇફેક્ટ ખાલી કહીએ, પ્લસ આઈ ઇફેક્ટ હાલ બોલીએ છીએ. ચાલો પ્લસ આઈ ઇફેક્ટ જે નબળી છે, અહીં રેઝોનન્સ થવાનું, હા કે ના? તો થવાનું. પ્લસ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો એ રેઝોનન્સ થાય, એ પ્લસ ચાર્જ આવી જાય. તો 2 સૂત્રો બને. એક વખત રેઝોનન્સ થાય તો 2 સૂત્રો કહેવાય, એક પોતે અને એક બીજું બનશે તે. બીજામાં આના પર પ્લસ ચાર્જ આવશે. અહીં રેઝોનન્સ ના થાય કારણ કે ડબલ બોન્ડ ઉપર પોઝિટિવ ચાર્જ સૌથી વધુ અસ્થાયી ગણવામાં આવે છે. તો સિમ્પલ છે કે બી સૌથી વધુ સ્થાયી રેઝોનન્સ થાય છે, પછી એ આવે સ્ટેબિલિટીનું. કારણ પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટના લીધે શું થાય? આ પોઝિટિવ જે ચાર્જ છે કાર્બોકેટાયન, એને ઇલેક્ટ્રોન મળે, માટે સ્ટેબિલિટી, સોરી એનો ચાર્જ થોડો ઘટે, ઇલેક્ટ્રોનની જે ઉણપ છે આ પૂરી પાડશે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. અને હાઇપર કોન્જ્યુગેશનને ગુજરાતીમાં અતિસંયુગ્મન કહેવાય છે. તો અતિસંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પૂરું પાડે, ઇલેક્ટ્રોન મળે, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ખસે એટલે સ્ટેબિલિટી થોડી વધે. તો પણ પહેલાં તો રેઝોનન્સ જ આવે, પછી હાઇપર કોન્જ્યુગેશન અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો એ અને એ કશું જ નથી થતું, એ ચાર્જ એમને એમ જ રહે છે. ઉપરથી આને પાડોશી sp2 કાર્બન છે, માઇનસ આઈ અસર છે. માઇનસ આઈ અસર હોવાના લીધે શું થાય? ઉપરથી ચાર્જ વધે આના ઉપર, એટલે સ્ટેબિલિટી ડાઉન થાય. તો સ્ટેબિલિટી ઓર્ડર આ પ્રમાણે રહેશે. જો થોડું વિચારશો તો આવું બધું આવડશે. થોડું થિંકિંગ કરવાનું છે આપણે, બીજું કંઈ નહીં. આવું જ પૂછાય ને એક્ઝામમાં. જરા જુઓ, આ પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ, એ રેઝોનન્સ ના થાય. રેઝોનન્સ ના થાય તો એ માત્ર પ્લસ આઈ અસર આવે, કારણ કે એ સિંગલ બોન્ડવાળો કાર્બન છે એટલે પ્લસ આઈ અસર કરે. ભલે આ ડબલ બોન્ડવાળો પાછળ રહ્યો, પણ આ સિંગલ બોન્ડ છે એટલે પ્લસ આઈ અસર સામાન્ય થોડી આવવાની, થોડી પ્લસ આઈ અસર. પણ હાઇપર કોન્જ્યુગેશન થાય. ચલાવી જુઓ, પ્લસ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એ રેઝોનન્સ છે. રેઝોનન્સ છે. ઉપરાંત આ કઈ ઇફેક્ટ આપે? અહીં હાઇપર કોન્જ્યુગેશન. આ બાજુ હાઇપર કોન્જ્યુગેશન, આ પ્લસ આઈ અસર. આ બાજુ રેઝોનન્સ છે, આ બાજુથી હાઇપર કોન્જ્યુગેશન છે, અથવા તો પ્લસ આઈ અસર છે. એટલે ફાયદો છે. આ બાજુ રેઝોનન્સના લીધે શું થાય? ચાર્જ ટ્રાન્સફર થાય, એ આવી જાય. તો રેઝોનન્સના લીધે પણ સ્ટેબિલિટી વધે છે, સાથે સાથે હાઇપર કોન્જ્યુગેશન અને પ્લસ આઈ અસરના લીધે વધે છે. હાઇપર કોન્જ્યુગેશનના વિડીયો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. અહીં જો અહીં પોઝિટિવ ચાર્જ કોના ઉપર છે? હું જરા હાઇપર કોન્જ્યુગેશનને ધ્યાનમાં ના લો તો પણ ચાલે એવું છે. યો પ્લસ આઈ અસર ખાલી જોશો તો એ ખ્યાલ આવશે. પ્લસ આઈ અસરના લીધે એક તો ઘટે, સાથે સાથે રેઝોનન્સ ડબલ ફાયદો છે, માટે સ્ટેબિલિટી વધે છે. પ્લસ આઈ અસરના લીધે ઇલેક્ટ્રોનિક અહીં આવે એટલે શું થાય? આને ઇલેક્ટ્રોનની જરૂર છે, મળી રહે, ચાર્જ ઘટે. રેઝોનન્સના લીધે શું થાય? આખું શિફ્ટિંગ થાય, ધનભારની વહેંચણી થાય, એટલે સ્ટેબિલિટી વધે. જ્યારે ડબલ બોન્ડ ઉપર કાર્બન છે એટલે રેઝોનન્સ થવાનું નથી. તો જુઓ, સૌથી વધુ સ્થાયી બી થવાનું, પછી એ આવે કારણ કે પ્લસ આઈ અસર આવે છે અથવા હાઇપર કોન્જ્યુગેશન, અને સૌથી ઓછો સ્થાયી સી, કારણ કે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો સ્ટેબિલિટી સૌથી ઓછી. ઓકે,
જો એક વખત સમજણ પડી જશે કોન્સેપ્ટમાં તો ફટાફટ આવા પ્રશ્નો ક્લિયર થશે. ચાલો નેક્સ્ટ. આ જગ્યા થોડી કરવા માટે હું પૂછી નાખું છું, સ્ક્રીનશોટ પાડી દેજો. અહીં જુઓ, પોઝિટિવ ચાર્જ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, આ બાજુ રેઝોનન્સ થાય. પોઝિટિવ ચાર્જ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, આ બાજુ પણ રેઝોનન્સ થાય, પણ એક સાથે નહીં થાય. પહેલા આ બાજુ થાય, પછી આ બાજુ થાય. ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. બે બાજુ થાય, વચ્ચે પોઝિટિવ ચાર્જ હોય, આમ જાય, આમ આવી શકે તો એ પોઝિટિવ ચાર્જ આવે. જો હું બતાવું જસ્ટ, ધારો કે હું આમ બતાવું તો આમાંથી શું સૂત્ર બને? આ તો એમને એમ જ અહીં પોઝિટિવ ચાર્જ આવી જાય અને ડબલ. અને બીજું સૂત્ર અહીંથી બતાવું પાછું ફરી વાર. આના બતાવું, ધારો કે એને આમ બતાવું તો આ એમને એમ અહીં પોઝિટિવ ચાર્જ આવે અને ડબલ બોન્ડ આવી જાય. તો પોઝિટિવ ચાર્જ વચ્ચે હોય ત્યારે શું થાય? બે સંભાવનાઓ, આમ આ કાં તો આ, બરાબર. આને ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. શું કહેવાય? ક્રોસ કોન્જ્યુગેશન. ક્રોસ કોન્જ્યુગેશન બે બાજુથી વચ્ચે આવતું હોય ત્યારે ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. ક્રોસ કોન્જ્યુગેશન, ક્રોસ એકાંતર, બરાબર. જ્યારે અહીં જુઓ, બીમાં શું છે? લિનિયર કોન્જ્યુગેશન, રેખીય કોન્જ્યુગેશન. જુઓ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ, એટલે આખું સળંગ કોન્જ્યુગેશન થાય. આ શું થાય? પાઇબંધ ખસી નહીં આવે તો આના પર પોઝિટિવ ચાર્જ આવે, સમજી લો. પાછો એ પોઝિટિવ ચાર્જ આવે એટલે પાછો અહીં આવે તો આના પર પોઝિટિવ ચાર્જ આવે. સળંગ એક સાથે સૂત્ર ચાલુ રહે ક્રમશઃ. તો આ રેખીય કોન્જ્યુગેશન કહેવાય. અને શું કહેવાય? રેખીય. જસ્ટ બતાવી દઉં બાજુમાં દોરીને. અહીંયા હતું આ પ્લસ, તો અહીંયા આમ આવે ત્યારે અહીંયાના પર પોઝિટિવ આવશે, અને અહીં આવે ત્યારે અહીં પોઝિટિવ આવશે. તો આ સળંગ એક કાર્બન પરથી 3 કાર્બન પર વહેંચણી થશે, સમજી લો. આને રેખીય કોન્જ્યુગેશન કહેવાય. રેખીય કોન્જ્યુગેશન. હવે એક વાત કરી દો, સાંભળો. ક્રોસ કોન્જ્યુગેશન કરતાં હંમેશા રેખીય કોન્જ્યુગેશનમાં સ્ટેબિલિટી વધુ હોય છે. ક્રોસ કોન્જ્યુગેશન કરતાં રેખીય કોન્જ્યુગેશનમાં સ્ટેબિલિટી વધુ. તો સ્વાભાવિક ભલે બંનેમાં થતું રેઝોનન્સ, બે પાઈ બનશે, બે પાઈ. આ રેખીય છે ને આ ક્રોસ કહેવાય. તો બીની સ્ટેબિલિટી એ કરતો વધુ. બીની સ્ટેબિલિટી એ કરતો વધુ. આમાં બે પાઈ બંધ હતા, આમાં બે પાઈ બંધ હતા, એટલે કોન્જ્યુગેશન સરખા થાય. પણ રેખીય છે, સસ્પેન્શન સમાન થાય સૂત્રો, પરંતુ આ રેખીય છે ને આ ક્રોસ છે, માટે બીની સ્ટેબિલિટી વધુ. આમાં એક જ પાઈ બનશે, એકાંતરે એક જ વખત થશે શિફ્ટિંગ, એટલે સસ્પેન્શન સૂત્ર ઓછું મળે. તો એ સ્ટેબિલિટીનો ઓર્ડર શું આવે? તો બી is more stable than A than C. દેખાય છે બચ્ચો? ઓકે. તો આ મહત્વનું હતું, યાદ રાખજો. આ ખાસ ક્રોસ કોન્જ્યુગેશન કરતાં રેખીય કોન્જ્યુગેશન વધુ અસરકારક છે, એના લીધે સ્ટેબિલિટી વધે છે. ચલો હું ઘૂસી નાખું છું, આગળ વધું છું. ચાલો છેલ્લું સૂત્ર જરા જોઈએ. અહીં જુઓ, આમાં એક પાઇબંધ એકાંતરે રેઝોનન્સ થવાનું. આમાં એક વખત રેઝોનન્સ, એવું વિચારીએ. આમાં જુઓ, આનો રેઝોનન્સ સૂત્રો બે કહેવાય એમ તો, પણ હું રેઝોનન્સ આપણે પાઇબંધના આધારે ગણી દઈએ તો એક વખત થાય. આમાં એક પાઇબંધ એકાંતરે જોઈ જુઓ, પ્લસ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એકાંતરે છે, ડબલ બોન્ડ આવે, પાછું સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ
સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બધું એકાંતરે છે. તો એકાંતરે પાઈ બંધ કેટલા થયા ટોટલ? 4. આ 1 અને આ 3, 4 બંધ એકાંતરે થઈ ગયા. તો આમાં રેઝોનન્સ વધારે થવાનું. આમાં એક જ હતો, આમાં 4 થયા, આમાં વધારે થવાનું. આમાં એકાંતરે કેટલા છે? આમાં ચલો આમાં 4 એકાંતરે કેવા? એકાંતરે પાઈ બંધ, એકાંતરે કોન્જ્યુગેટેડ સ્થિતિમાં કેટલા પાઈ બંધ? 4 પાઈ બંધ. આમાં 1 પાઈ બંધ એકાંતરે. આ તો ડબલ બોન્ડ ઉપર જ પોઝિટિવ ચાર્જ છે એટલે રેઝોનન્સ નહીં થાય. અહીંયા જુઓ, પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ. પણ અહીંયા પાઈ બંધ કેટલા? 3 પાઈ બંધ એકાંતરે ધન ચાર્જ સાથે. અહીં ધન પોઝિટિવ ચાર્જ સાથે બધા જો પોઝિટિવ ચાર્જ સાથે. હવે વિચાર, પોઝિટિવ ચાર્જ સાથે 1 પાઈ બંધ એકાંતરે, પોઝિટિવ ચાર્જ સાથે 4 પાઈ બંધ એકાંતરે. આમાં એકાંતરે 1 પણ નથી, સીધો એના ઉપર છે એટલે રેઝોનન્સ નહીં થાય. અહીં 3 પાઈ. તો આમાં સૌથી વધારે સૂત્ર મળે તો બી, જો આ રીતે જ નક્કી થાય, બી ઇઝ મોર સ્ટેબલ ધેન શું આવશે? ડી, ધેન એ, ધેન લેસ્ટ સ્ટેબલ સી. સ્ટેબિલિટી ઓર્ડર આવું થાય છે. સ્ટેબિલિટી ઓર્ડર આ પ્રમાણે થશે. ઓકે, જરા જુઓ તો આના જેવું જ છે. આમાં સ્ટેબિલિટી ઓર્ડર જરા જોઈ લો. ચલો જુઓ, આ પોઝિટિવ ચાર્જ છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ બાજુ પણ એવું છે, મતલબ આ બાજુ પણ આ બાજુથી રેઝોનન્સ થઈ શકે ને આ બાજુથી. મતલબ એક જગ્યાએ વચ્ચે પોઝિટિવ ચાર્જ ને આજુબાજુ પાઈ બંધ, માટે આ ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. ક્રોસ કોન્જ્યુગેશન, રાઈટ. 2 પાઈ બંધ છે, 2 વખત થશે સૂત્રો, સસ્પેન્શન સૂત્રો વધવાના 2 પાઈ. આમાં પણ 2 પાઈ બંધ જુઓ, એકાંતરે છે પોઝિટિવ ચાર્જ સાથે. હા, પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ. તો પણ આ રેખીય છે. આ આમ ગયું, આમ ગયું, સળંગ આમ જાય. જ્યારે આમ 2 બાજુથી ભેગા થાય, આ રેખીય કોન્જ્યુગેશન કહેવાય. લિનિયર કોન્જ્યુગેશન આવું બોલે. આ ક્રોસ કોન્જ્યુગેશન, આ લિનિયર કોન્જ્યુગેશન. તો બંનેમાં પાઈબંધ સમાન હોય ત્યારે આપણે હમણાં જ કહ્યું કે રેખીય કોન્જ્યુગેશનની સ્ટેબિલિટી વધારે હોય કોના કરતાં? ક્રોસ કરતાં. આ સ્પષ્ટ થઈ. આમાં રેઝોનન્સ ના થાય કારણ કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. આમાં કઈ ઇફેક્ટ આવે? 2 બાજુથી પ્લસ આવી હશે અથવા તો હાઇપર કોન્જ્યુગેશન. હવે પ્લસ આવી અસર જ ખાલી કહીએ તો પણ સ્ટેબિલિટી વધે કારણ કે અહીં તો પોઝિટિવ ચાર્જને ઉપરથી શું કરે છે? નુકસાન જાય છે. કઈ રીતે? આ sp2 વાળો કાર્બન છે એટલે શું કરે છે? ઇલેક્ટ્રોન ખેંચે છે ઉપરથી, એટલે પોઝિટિવ ચાર્જ વધશે અહીંયા. જ્યારે અહીંયા કોઈ ખેંચવાળો નથી, ઉપરથી આપે છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આપે એટલે શું છે? અને ઇલેક્ટ્રોનની ઉણપ છે એ પૂરી થઈ જાય. તો આ બેમાં ડી વધુ સ્થાયી છે, મતલબ એ કરતો ડી ઓછો સ્થાયી અને સૌથી ઓછો સ્થાયી સી. તો આ થયો સ્ટેબિલિટી ઓર્ડર. આ રીતે જો સમજશો બાળકો તો તમને ઘણું બધું આવડી જશે. ચલો બાળકો, સસ્પંદન અને બંધ લંબાઈને શું સંબંધ છે જરા જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો 154 પિકોમીટર, ડબલ બોન્ડ હોય તો 134 પિકોમીટર બંધ લંબાઈ, ટ્રિપલ બોન્ડ હોય તો 120 પિકોમીટર. હવે તમને પ્રશ્ન આમાં એ પૂછ્યો છે કે આ પ્રકારનું એક સ્ટ્રક્ચર છે, એમાં C2 અને C3 વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? તો આપણે જનરલી શું કરીએ છીએ કે આ સિંગલ બોન્ડ જોઈને બંધ લંબાઈ કેટલી બોલી દઈએ? 154. પણ અહીં રેઝોનન્સ થાય ત્યારે વિચારવાનું. શું વિચારવાનું જરા જોઈએ. આ સૂત્રમાં શું થાય? રેઝોનન્સ થાય. પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, પાઈ બોન્ડ. તો એકાંતરે હોય તે રેઝોનન્સ થાય એટલે શું થાય? આ પાઈ બોન્ડ ખસીને આમ જાય તો આ ખસીને આમ જાય, રાઈટ? મુવમેન્ટ આવે. કાં તો ઉલટું થાય, આમ આમ. મતલબ અહીં પણ પાઈબંધ બને છે અને એ પાઈબંધ ખસીને આમ જાય. જો હું દોરું જરા બાજુમાં બતાવું તમને. આ પાઈબંધ હું જસ્ટ બતાવું, હવે તમને ખ્યાલ આવે. અહીં થાય શું? આ પાઈબંધ હતો એ ખસીને ધારો કે આ પાઈબંધ છે, એ મુવમેન્ટ પામીને આમ ગયો, આ ભાઈ સિંગલ બોન્ડ બાજુ, તો આ બંધ ખસીને આમ જવાનું કાર્બન પરમાણુ પર. તો નવું સૂત્ર શું બનવાનું? જસ્ટ આવું થાય,
જ્યાં CH2 કાર્બન ગુમાવ્યો, પાઈ બંધ ગુમાવ્યો માટે પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ CH, અહીં ડબલ બોન્ડ બની ગયો, CH એ સિંગલ બોન્ડ અને આના પર નેગેટિવ ચાર્જ. તો મતલબ શું થયો? જ્યાં ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બની ગયો, જ્યાં સિંગલ હતો ત્યાં ડબલ બની ગયો, જ્યાં ડબલ હતો ત્યાં સિંગલ. તો હવે રેઝોનન્સ થયું છે એનો મતલબ આ બંધારણ 1 છે અને આ બંધારણ 2. આપણને ખબર છે કે બંધારણ 1 વધુ સ્થાયી છે કારણ કે અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. એક પાઈ બનશે, એમાં 2 પાઈ બનશે, આ વધુ સ્થાયી છે. માટે આ બંધારણ બનાવવામાં સૌથી વધારે ફાળો આનો આવે, બંધારણ 1નો. જે બંધારણ વધુ સ્થાયી હોય આને વિહિત બંધારણો કહેવાય. હવે મારે એ કહેવું છે કે તમને કે બંધ લંબાઈ મારે સમજાવી છે. તો બંધ લંબાઈ શું થાય? તો સાંભળો, રેઝોનન્સના લીધે મેં એક વાક્ય લખાવી દઉં. દ્વિબંધ હોય ત્યાં સિંગલ બોન્ડ બની જાય અને જ્યાં સિંગલ હોય ત્યાં ડબલ બનતું હોય. એટલે શું થાય? ડબલમાંથી જ્યારે સિંગલ થાય એટલે બંધ લાંબો થાય અને સિંગલમાંથી ડબલ થાય ત્યારે બંધ ટૂંકો થાય. દ્વિબંધ ટૂંકો હોય, સિંગલ લાંબો હોય. તો આ ઘટના દરમિયાન શું થતું હોય? બંધ લંબાઈ બદલાતી રહે. રેઝોનન્સ જેમાં પણ થતું હોય ત્યારે બંધ લંબાઈ બદલાય, ફિક્સ ના રહે. અહીં રેઝોનન્સ તમે જુઓ શું થાય? ડબલમાંથી સિંગલ થયો, સિંગલમાંથી ડબલ થયો. એટલે શું થાય? જ્યાં ડબલ હોય ત્યાં બંધ લંબાઈ આમ તો જનરલી 134 હોય અને જ્યાં સિંગલ હોય ત્યાં કેટલું? 154. પણ બદલાઈ ગયું આમાં. અને આ 1 અને 2 સતત અને ત્વરિત એકબીજામાં પરિવર્તિત થતા હોય. એટલે શું થાય? અહીં બંધ લંબાઈ 154 નહીં રહે પણ ડબલ બોન્ડ થોડી ઘણી અંશે બનશે. આ સૂત્ર બનશે પણ ઓછું બનશે, નો ડાઉટ. કેમ ઓછું બનશે? આની સ્ટેબિલિટી ઓછી છે માટે ઓછું બને. આ વધારે રહે, આની સ્ટેબિલિટી વધુ છે. બનશે તો ખરા, બરાબર. બને એટલે શું થાય? અહીં ડબલ બોન્ડ બને. ડબલ બોન્ડ બને એટલે શું થાય? બંધ પાછો ટૂંકો થઈ જાય. એટલે બંધ લંબાઈ 154 નહીં રહે, 134 નહીં રહે પણ બંનેની વચ્ચેની રહેશે. એટલે રેઝોનન્સથી હંમેશા એવું થાય કે રેઝોનન્સ જેમાં થતું એમાં હંમેશા એવું થાય કે દ્વિબંધ હોય એની બંધ લંબાઈ વધે અને સિંગલ બોન્ડ હોય તો એની બંધ લંબાઈ ઘટે. રેઝોનન્સમાં હંમેશા વચ્ચેની અવસ્થા આવે, ના દ્વિબંધની આવે ના સિંગલ બોન્ડની આવે, હંમેશા વચ્ચેની આવે. માટે આનો આન્સર શું રહેશે? C2 C3 ની બંધ લંબાઈ કેટલી આવે? 134થી વધુ અને 154થી ઓછી, 154 પિકોમીટરથી ઓછી. ઓકે, કારણ કે આ બંધ લંબાઈ બદલાશે. તો આનું સ્ટ્રક્ચર આમાંથી બનતું વાસ્તવિક બંધારણ દોરવું હોય, બંધારણ 1 અને 2 ની વચ્ચેની અવસ્થા દોરવી હોય તો આવું દોરાય. જુઓ, બધા વચ્ચે હું સિંગલ બોન્ડ પહેલાં તો દોરી દઉં છું. જોવાનું વાસ્તવિક બંધારણ જેને રિયલ સ્ટ્રક્ચર કહેવાય. તો ડબલ બોન્ડ ક્યાં ક્યાં ફરે? તો અહીં છે, અહીં આવે છે ને અહીં આવે, બધે જ આવે છે. માટે ડોટ લાઈન વડે બતાવું છું. જુઓ, તો આ બંધારણ 3 એ બંધારણ 1 અને 2 ની વચ્ચેની અવસ્થાનું બંધારણ જેને કહેવાય રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર્સ, જેને કહેવાય વાસ્તવિક બંધારણ, જે બંનેની અવસ્થા બતાવે છે, વચ્ચેની અવસ્થા. પાઈ બંધ બધે જ છે એમ બતાવે છે, કોઈ એક જગ્યા નથી. અહીં તો છે 2 જગ્યા, અહીંયા પણ પાઈ બંધ છે, ડોટ લાઈન. તો પાઈ બંધ ડીલોકેલાઇઝ છે, આ ઇલેક્ટ્રોન ફરતા રહે છે. એટલે બંધ લંબાઈની અસર બધી જગ્યાએ કેવી છે? સમાન, એનો મતલબ. ઓકે, અહીં પણ જોઈએ આપણે. અહીં જોઈએ, જો આમાં શું થાય? બેન્ઝીનમાં જોઈએ આ. ઓકે, તો અહીં જવાબ આવ્યો C. આ સમજણ આપી દો મને. અહીં જો બેન્ઝીનની બંધ લંબાઈ આપણે જાણીએ છીએ, ડબલ બોન્ડ એ છે સિંગલ બોન્ડ. જો સિંગલ બોન્ડ હોય ત્યાં કેટલી હોવી જોઈએ? 134 હોવી જોઈએ, સોરી 154 હોવી જોઈએ. અને જો ડબલ બોન્ડ છે ત્યાં 134 હોવી જોઈએ. પરંતુ બેન્ઝીનની બંધ લંબાઈ 139 પિકોમીટર માલુમ પડી છે. 134 થી વધુ ને 154 થી ઓછી. કેમ? તો રેઝોનન્સ શું થાય છે? જુઓ, આપણે ભણ્યા છીએ આ બધું જ. આ બેન્ઝીનનું એક સ્ટ્રક્ચર. તો આમાં શું થાય? આ બંધ ખસીને નહીં આવે, આ ખસીને આગળ જાય, આ ખસીને આગળ. તો નવું સૂત્ર શું બને? નવું સૂત્ર આવું છે. આ ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ થઈ જશે, ખસી નહીં આવશે તો એ ડબલ થઈ જશે. અહીં ડબલ હતો તો એ સિંગલ થઈ જાય, અહીં આવી જાય ડબલ, અહીં થઈ જશે. તો બંધારણ 1 અને બંધારણ 2 બંને સમાન રીતે સ્થાયી છે. જુઓ, સમાન રીતે સ્થાયી છે, બંનેનો ફાળો છે. તો આ કમ્પ્લીટ સ્ટ્રક્ચરમાં પડે છે. 1 અને બંને સરખા સ્થાયીતા બતાવે છે આમાં. એટલે પાઈ બંધ બધી જ જગ્યાએ ફરે છે. તો આ બંનેની વચ્ચેની અવસ્થા બતાવી હોય, બંનેની વચ્ચેની અવસ્થા
ત્રીજું બંધારણ તો આપણે એન્જિનમાં શું કરીએ છીએ, બધી જગ્યાએ ડબલ બોન્ડ ફરે છે એ બતાવવા માટે વચ્ચે વર્તુળ બતાવીએ છીએ. તો બેન્ઝીનમાં 3 પાઇબંધ વર્તુળાકાર માર્ગમાં ફરે છે એટલે પાઇબંધની અસર બધી જગ્યાએ સમાન થાય. મતલબ આ સિંગલ બંધ હતો એ ડબલ થઈ જાય, ડબલ હોય સિંગલ થઈ જાય એટલે 134 કરતો વધુ થાય ને 154 કરતો ઓછી બંધ લંબાઈ. અને કેટલી માલુમ પડે, 139 પિકોમીટર. આમ સસ્પેન્શનના લીધે શું જોવા મળે તો દ્વિબંધ અને એક બંધ, દ્વિબંધ ટૂંકો થાય, દ્વિબંધ લાંબો થાય, દ્વિબંધની બંધ લંબાઈ વધે અને સિંગલ બોન્ડની બંધ લંબાઈ ઘટે સસ્પેન્શનના લીધે. યાદ રાખીશું.